જય જગત જય દ્વારકાધીશ। આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટી જે લોકશાહી ઢબે અમે કાર્યક્રમની પરવાનગી માંગીએ અથવા તો અમે કાર્યક્રમનું આયોજન કરીએ તો એમાં પોલીસ પરવાનગી ના મળવાના કારણે પોલીસ દ્વારા જે કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને હેરાનગતિ કરવામાં આવતી હતી એના ભાગરૂપે અમે વડોદરા શહેરના પોલીસ કમિશનર રજૂઆત કરી છે કે એક વિરોધ પક્ષ તરીકે અમને સંવિધાને અધિકાર આપ્યો છે, બંધારણ અધિકાર આપ્યો છે અને અમારી વાત અમે પ્રજા વચ્ચે મૂકી શકીએ છીએ। આપ જાણો છો કે ગઈકાલે જ્યારે રાહુલજી ગાંધીની પ્રેસ કોન્ફરન્સનો વિડીયો બતાવવાનો કાર્યક્રમ મહાત્મા ગાંધી ગૃહ ખાતે રાખ્યો હતો ત્યારે કાર્યક્રમ સાંજે 7 વાગ્યાનો હતો, પણ 3 કલાક પહેલાં એટલે કે 4 વાગે જ પોલીસ દ્વારા મારીને અમારા કોંગ્રેસના આગેવાનની ધરપકડ કરવામાં આવી હતી। વાત એવી છે કે શું વિરોધ પક્ષને પ્રજા વચ્ચે પોતાનો સંદેશો આપવાનો પણ અધિકાર નથી? આજે આખા દેશમાં વોટ ચોરીનો મુદ્દો ગરમાયો છે। અમારા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલજી ગાંધીએ 7 ઓગસ્ટે જે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કર્ણાટકમાં જે સેન્ટ્રલ બેંગ્લોરની જે લોકસભામાં જે મતોની ધાંધલી થઈ છે એ બાબતે પુરાવા સાથે રાહુલજીએ પ્રેસ કોન્ફરન્સમાં બતાવ્યું હતું અને આ વાત દેશના અલગ અલગ રાજ્યમાંથી બહાર આવી છે, ગુજરાતમાંથી પણ બહાર આવી છે અને વડોદરામાં પણ આવા છબરડા થયા છે, જેની માહિતી અમે વડોદરા શહેરના કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપી છે। વાત એવી છે કે વડોદરા શહેર હોય કે ગુજરાત રાજ્ય હોય કે ભારત દેશ, તમામ જગ્યાએ પ્રજા એવું કહે છે કે અમે વોટ તો કોંગ્રેસને આપીએ છીએ તો એ વોટ જાય છે ક્યાં? અને એ પ્રશ્ન જ્યારે રાહુલજીએ ઉઠાવ્યો છે અને ચૂંટણી પંચ શંકા કુશંકાના એમાં છે, ત્યારે સંવૈધાનિક સંસ્થા તરીકે ચૂંટણી પંચ એ નિષ્પક્ષ રહેવાનું હોય, ત્યારે ચૂંટણી પંચની ઉપર સવાલ ઊભા થતા હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી આખા દેશમાં આ વોટ ચોરીનું આંદોલન અમે શરૂ કર્યું છે, જેના ભાગરૂપે આવતીકાલે વડોદરા શહેરમાં મહાત્મા ગાંધીનગર ગૃહથી શહીદ ભગતસિંહના ચોક સુધીની એક મશાલ યાત્રાનું આયોજન કર્યું છે, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહેવાના છે અને આ મશાલ યાત્રાનો ઉદ્દેશ જે અમે ટાઇટલ છે એ વોટ ચોર ગદ્દી છોડ, અને આ સૂત્ર સાથે આખા દેશમાં આવતીકાલે રાત્રે આ મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ અલગ અલગ કાર્યક્રમ છેક ઓક્ટોબર મહિના સુધીના કોંગ્રેસ પાર્ટી પ્રજાની વચ્ચે જઈને કરશે।